પાલનપુર લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા માટેની માંગણી છેલ્લા કેટલાય વર્ષોથી અદ્ધર તાલે છે। ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ આ અહેવાલમાં। પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ પાછલા 3 વર્ષથી ફાટક બંધ થવાથી મુશ્કેલી અનુભવી રહ્યું છે। લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેના રેલવે ફાટક નંબર 159 GDFCC રોડના કારણે બંધ છે। સરકાર દ્વારા કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી અને તેના જ લીધે ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે। કોઈનું મોત થાય તો સ્મશાન જવા માટે રસ્તો નથી, આખું શહેર ફરીને જવું પડે છે। ત્યારે ગ્રામ્યજનોની માંગણી છે કે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા તો ફાટકને ખોલી નાખવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। मुश्किल में जो पहला तो प्रश्न आ स्कूल विद्यार्थी बनवा जोखमकारक है। एक आखू गाम खेतीवाड़ी से संकળાયેલું, पशुपालन धंधा संकળાયેલું, दरेक डेरी में दूध आपवा आवવું જોઈએ। બધા ઉંમર ઘણી વખત બધા જવાનના ઉંમર વાળું હોય, કોઈ રેલમાં પડે ભાગે, આ બધી ઘણી મુશ્કેલીઓ થાય છે। અમે 4 દિવસ પહેલા જે ભાઈ ત્યાં પડી ગયા તો ફ્રેક્ચર કર્યું છે। મુશ્કેલી બરોબર સરકાર તો લોકો નોમત લે છે। સરકારને તો બ્રિજ બનાવો ને એમને તો ચૂંટાવવું એટલે ચૂંટવા માટે વોટ લેવા માટે આવી જાય। બાકી એમને પુલ કે કોઈ બનવું પબ્લિક જોગન મળતી એમને કશું પડ્યું જ નહીં। આ લક્ષ્મીપુરા ફાટક જે 3 વર્ષોથી સતત બંધ હોવાના કારણે અહીંયા આવતા લોકોને ખૂબ પરેશાની થાય છે। બાળકો ગણો, વિદ્યાર્થી ગણો કે કોઈ બી વસ્તુ ગણો, આપણને કે પશુપાલન વાળા વ્યક્તિ બી નહીં ગણો, આ ફાટકના કારણે ખૂબ તકલીફો પડે છે। લોકોને આવેદન પત્ર બી આપી ચૂક્યા છે કલેક્ટરોને, તો બી હજુ સુધીમાં કોઈ ધ્યાને લીધું નથી। બધા ધારાસભ્યોની પણ રજૂઆત કરી ચૂક્યા છીએ પણ હજુ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। સૌથી મોટી મુશ્કેલી લક્ષ્મીપુરાના વિદ્યાર્થીઓની છે। શાળામાં અભ્યાસ કરતા બાળકો આ રેલવેના પાટા ક્રોસ કરીને જવા માટે મજબૂર બન્યા છે। જો કે જીવના જોખમે વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત મોતનો ડર સતાવી રહ્યો છે। અહીં અમે કેટલાય વર્ષોથી અહીંથી ફાટક કુદાડીને જઈએ છીએ અને અમે બજારમાંથી જઈએ તો અમને લાંબુ પડે, એટલે અમે અહીં સરકારને વિનંતી કરીએ કે અહીં પુલ બનાવે કે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવે, તેથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ સરળતાથી જઈ શકે અને અમે અકસ્માતનો ભોગ ના બનીએ। અહીંથી અમે જતા હોય ત્યારે અમને ડર પણ રહે છે કે અમે ટ્રેનથી અકસ્માત ના થઈએ, એ રીતે કેટલાય બાળકોને મુશ્કેલી પડે છે જવામાં। નેશનલ હાઈવે ડિવિઝન છે એના દ્વારા જે બ્રિજની પ્રાથમિક મંજૂરી મળી છે તથા લક્ષ્મીપુરા ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે તેની જમીન સંપાદન માટેની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે। બીજી તરફ વહીવટીતંત્રનું કહેવું છે કે લક્ષ્મીપુરા ફાટક ઉપર બ્રિજ મંજૂર થઈ ગયેલો છે। હાલમાં સંપાદનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને વળતરની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સંપાદનની પ્રક્રિયા પૂરી થઈ નથી અને ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ બનાવવાનું કામ થનાર છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી 3 વર્ષ બાદ પણ સર્વેનું કામ પૂરું કરી શકી નથી। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।